નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે કે આજે દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ અને સાથે સાથે દેશના વડાપ્રધાન દ્વારા લોકોને ભેટ સ્વરૂપે જાહેરાતો પણ કરવામાં આવી। લાલ કિલ્લા પરથી વડાપ્રધાને અનેક જાહેરાતો કરી, યોજનાઓ અને સાથે જ જીએસટીના દરો ઘટાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે કે તેમાં વિચારણા થશે અને જે બાદ દરો ઘટાડવાની કામગીરી હાથ ધરાશે। આ સાથે જ વિકસિત ભારત રોજગાર યોજના છે તે પણ ખુલ્લી મૂકવામાં આવી। તેઓએ જાહેરાત કરી 1 લાખ કરોડનું જે બજેટ છે તે ફાળવવામાં આવશે અને યુવાનોને તેનાથી રોજગારી મળશે અને સાથે જ ખાનગી નોકરી મેળવશે ત્યારે તેમને 15,000 રૂપિયા આપવામાં આવશે। ત્યારે આજે સીધો સંવાદમાં એ મુદ્દા પર ચર્ચા કરવી છે। વડાપ્રધાનની જે જાહેરાતો થઈ છે તે યુવાનોના કેટલા કામ લાગશે અને સાથે જ દેશ માટે કેટલી મહત્વપૂર્ણ જે યોગદાન છે તે આપશે। ત્યારે સીધો સંવાદમાં આજે આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે। આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીમાં લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। સાથે જ અનેક લોકો આ ઉજવણીમાં જોડાયા અને સાથે વડાપ્રધાને ભાષણ આપી દેશને સંબોધન કર્યું। 140 કરોડ જનતા માટે યોજનાઓ છે તે પણ ખુલ્લી મૂકી છે। સૌથી પહેલા વાત કરીએ તો વિકસિત ભારત રોજગાર યોજના, તેઓએ આ યોજનાની જાહેરાત કરી છે। બીજું, જીએસટી સ્લેબમાં સમજૂતી થશે, ઘટાડો થશે તેવું પણ જણાવવામાં આવ્યું। આ સાથે જ 10 નવા પરમાણુ જે રિએક્ટર છે તે બનાવવાનું શરૂ કામ થઈ ગયું છે અને સાથે દેશમાં વિકાસની ગતિ છે તે બમણી થઈ ગઈ છે। તેઓએ કહ્યું કે દેશની સુરક્ષા પણ વધી ગઈ છે। ચારેકોરાથી દુશ્મનો હુમલો કરે તો તેમની સામે લડવા માટે આપણી પાસે ક્ષમતા છે। આ સાથે જ તેઓએ પોતાના ભાષણમાં ટ્રમ્પ પર પણ પ્રહાર કર્યા। નામ નથી લીધું પરંતુ સીધો ત્યાં જ તેઓએ પ્રહાર કરી અને ખેડૂતો માટે જે વેદના છે તે વ્યક્ત કરી છે। ત્યારે વડાપ્રધાનની આ તમામ જે જાહેરાતો છે તેને લઈ લોકો ચર્ચા કરી રહ્યા છે કે જીએસટીમાં ઘટાડો થશે તો ફેર પડશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે આ જાહેરાતો કરી કે જેમાં જીએસટીમાં હાલ 4 સ્લેબ છે તેને ઘટાડવામાં આવશે અને 2 જ સ્લેબ કરવામાં આવશે। વિકસિત ભારત રોજગાર યોજના છે તે શરૂ કરવામાં આવી છે અને સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેઓએ લોકોને માહિતી આપી છે। દેશને સંબોધન કરી આ તમામ મુદ્દાઓ છે તે જણાવ્યા છે। તેઓએ કહ્યું કે જે રોજગારની યોજના છે તેના થકી 3.5 લાખ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવામાં આવશે। આ સાથે જ જે ખાનગી પહેલી નોકરી મેળવનાર યુવાન છે તેને 15,000 રૂપિયા આપવામાં આવશે, જે દેશના વિકાસના ફાળામાં અને યુવાનોના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। તો યોજનામાં 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે, તેની શરૂઆત પણ કરવામાં આવશે તેવું પણ વડાપ્રધાને જણાવ્યું છે। લાલ કિલ્લા પરથી લલકાર કરતા તેઓએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું। તેઓએ કહ્યું કે દિવાળીથી જીએસટી રિફોર્મ લાગુ કરવામાં આવશે, સાથે જ જીએસટીના જે ટેક્સ સ્લેબ છે તેમાં પણ ઘટાડો કરવામાં આવશે। દિવાળીથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જીએસટી દરોની સમીક્ષા થશે અને સાથે જ જે મહત્વપૂર્ણ લાગશે ત્યાં સ્લેબ ઘટાડાશે અને નાગરિકોને ફાયદો થાય તે પ્રકારની કામગીરી છે તે કરવામાં આવશે। સરકાર દ્વારા ટેક્સ સ્લેબ છે તેને તર્કસંગત બનાવવા માટે આ કામગીરી કરવામાં આવશે, જેના લઈ હાલ લોકો છે તે ચર્ચા કરી રહ્યા છે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હેમાંગ પટેલ કે જેઓ ભાજપના પ્રવક્તા છે, આ સાથે જ વિરમભાઈ દેસાઈ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે અને આપણી સાથે એક સમીક્ષક તરીકે, વિશ્લેષક તરીકે મુકેશભાઈ ઓઝા જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। હેમંતભાઈ, હું આપનાથી શરૂઆત કરવા માંગીશ। વડાપ્રધાને લાલ કિલ્લા પરથી લલકાર કર્યો, અનેક યોજનાઓ લોકો માટે ખુલ્લી મૂકી, સાથે જ જાહેરાતો કરી। આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને દેશના વિકાસમાં જે રીતે મહત્વપૂર્ણ થશે? આજના 79માં દેશના સ્વતંત્ર મહાપર્વ નિમિત્તે દરેક ભારતીયોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને આજના આ પર્વ નિમિત્તે લાલ કિલ્લા ઉપરથી માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાલક્ષી કામો અને છેવાડાના માનવી, યુવાનો, ખેડૂતો, મહિલાઓ દરેકને ધ્યાનમાં રાખી આજે જે જાહેરાત કરી છે એ બધી જ જાહેરાતો એ દરેકનું જીવન સ્તર ખૂબ ઊંચું લાવવા માટેની છે અને એમને જે જાહેરાતો કરી છે એ આત્મનિર્ભરતા ઉપર ખૂબ વજન મૂક્યું છે, વત્તા લોકોની હેલ્થ ઉપર પણ ખૂબ સારું ધ્યાન આપ્યું છે।
અને લોકો સ્વનિર્ભર થાય, દેશ પોતાના પગ ઉપર ઊભો રહે. અને અત્યારે જે ઓપરેશન સિંદૂર એ પણ આપણે જોયું, જ્યારે આપણે આત્મનિર્ભર છીએ એના ઉપર આ ઓપરેશન સિંદૂરથી શરૂઆત કરીએ તો આપણે ઓપરેશન સિંદૂરમાં પણ આપણે પોતે આજે કોઈની ઉપર ડિપેન્ડ રહ્યા વગર 22 મિનિટમાં જે યુદ્ધ પૂરું કર્યું એ બી આપણું એક ગૌરવનો વિષય છે. બીજું એમનો મેઇન સબ્જેક્ટ મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, આની ઉપર એમને ખૂબ વજન મૂક્યું છે કે દરેક ભારતીય એ પોતાના દેશમાં બનેલી વસ્તુ પોતે જ વાપરે તો આપણે ક્યારેય બીજાની ઉપર ડિપેન્ડ રહેવું ના પડે. અને અત્યારે એ ઘણી જ ખૂબ મોટા પાયે આ ઝુંબેશ ચાલી રહી છે અને અત્યારે લોકો એ મેડ ઇન ઇન્ડિયા તરફ અને મેક ઇન ઇન્ડિયા તરફ ખૂબ વળી ગયા છે અને સ્થાનિક વસ્તુનો વપરાશ માટે લોકો ખૂબ ઉત્સાહી થયા છે. બીજા નંબરે કે આપણે પોતાના જે શસ્ત્રો માટે અત્યાર સુધી આપણે બીજા દેશ ઉપર ડિપેન્ડ હતા અને આજે આપણે પોતાના ત્યાં શસ્ત્રો બનાવીએ છીએ, પોતાના ત્યાં પરમાણુ ઉર્જા પેદા કરીએ છીએ અને આપણો દેશ આજે આત્મનિર્ભર થઈ ગયો છે, કોઈની ઉપર આપણે ડિપેન્ડ નથી. એટલે વિદેશ નીતિમાં પણ આપણને એના માટે ખૂબ સારો ફાયદો થયો છે. બધા સેમી કન્ડક્ટર કે જેના માટે આપણે જોયેલું છે, સેમી કન્ડક્ટર માટે બી અત્યારે આપણે ખૂબ મોટા પાયા ઉપર નવા યુનિટો નાખી ખૂબ આગળ વધી રહ્યા છીએ. અને બીજા નંબરે કે જીએસટીની એમને દિવાળી ગિફ્ટ ખૂબ સારી આપી છે. જીએસટીમાં ઘણા સ્લેબોમાં ઘણા મોટા ફેરફાર કરી, જીએસટીનું ધારાધોરણ અને સરળ પ્રક્રિયા કરી અને લોકોને ખૂબ સારો ફાયદો થાય એ માટે પણ એમને કરેલું છે. અને જીએસટીથી એમએસએમઈ, નાના ઉદ્યોગો અને દરેકને ખૂબ પ્રોત્સાહન મળે અને દરેકનો ખૂબ સારો વિકાસ થાય એના ઉપર એમને પોતે ધ્યાન આપ્યું છે. વધતા મહિલાઓ માટે એમને ઘણી સારી સ્કીમો કરી છે. લખપતિ દીદીની યોજના તો આજે 2 કરોડ મહિલાઓને રોજગાર આપી લખપતિ દીદી બનાવેલી છે. એટલે મહિલાઓ બી એક ટાઈમમાં જ્યારે મહિલાઓ કોકની ઉપર ડિપેન્ડ હતી, આજે મહિલાઓ પોતાના પગ ઉપર ઊભા રહી અને સ્વનિર્ભર થઈ ગયા છે અને ઘરે બી એક પુરુષની જોડે પગે પગ મિલાવી અને પરિવારને ખૂબ ઉચ્ચ શિક્ષણ તરફ અને પરિવારનું ખૂબ સારું જતન કરી રહ્યા છે. બીજા નંબરે રોજગારની યોજનાઓ પણ એમને ઘણી સારી આપી છે. રોજગારની યોજનાઓ માટે યુવાનો માટે સ્ટાર્ટિંગમાં એમને 15,000થી જે પ્રોત્સાહન રકમ આપવાનું નક્કી કર્યું છે, પ્રોત્સાહન રકમ આપી રોજગારીની તકો ખૂબ સારી મોટી ઊભી કરવાની છે. અને બીજું કે જેટલા બી એમને વચનો આપ્યા છે એ દરેક વચનોમાં આજ સુધીનો ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ રહેલો છે કે એમને જેટલા વચનો આપ્યા છે એ ભારતીય જનતા પાર્ટી ખાલી વચન નથી આપતી પણ એ દરેક વચનને સંપૂર્ણપણે પૂર્ણ કરે છે. અને અત્યાર સુધીના કોઈપણ વચનો જેટલા બી એમના મેનિફેસ્ટોમાં આપેલા છે, ઇલેક્શન વખતે કર્યા હશે વાયદા કે એ સિવાય જે પણ આપ્યા છે એ દરેક સંપૂર્ણપણે પૂરા કર્યા છે અને છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. દેશની સુરક્ષાનો પૂરેપૂરો ધ્યાન રાખ્યું છે. આજે દેશની મહાસત્તા છે એ પણ આજે આપણી જોડે કઈ રીતે વર્તી રહી છે અને એનું પરિણામ શું આવી રહ્યું છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ. આપણા દેશને કોઈપણ પ્રકારની તકલીફ નથી પડતી અને આજે આપણો દેશ ખૂબ સમૃદ્ધ થઈ રહ્યો છે. અને 2047માં વિશ્વની મહાસત્તા પણ આપણે બનીએ એ પણ નક્કી વસ્તુ છે. જે પ્રમાણે ચાલીએ જે પ્રમાણે અત્યારે આપણી ખૂબ પ્રગતિ થઈ રહી છે. જી સાથે જ વિરમભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. દિવાળી સ્વરૂપે જીએસટીની ભેટ આપી, પરંતુ અત્યારથી જીએસટીમાં ઘટાડો કેમ નહીં અને જે બીજી જાહેરાતો છે આપ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો દેશના નાગરિકોને 79માં સ્વતંત્રતા દિવસની કોંગ્રેસના નેતૃત્વમાં આઝાદીની જે લડત લડાયેલી હતી અને એમાં આપણને જે આઝાદી મળી એ બદલ સર્વેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ શુભકામનાઓ પાઠવે છે. હવે વાત કરીએ આપણે જે મુદ્દાઓ જે છે. આજે આપણા પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા ઉપરથી જે ભાષણ કર્યું એ તમારે રાજકારણ એમાં લાવવાની જરૂર નથી. રાજકીય ભાષણો હતા, ચૂંટણીલક્ષી ભાષણો હતા. જે વાત એમને ત્યાંથી મૂકી, જે વાયદા વચનોની વાત છે, જીએસટીની વાત, શરૂઆત આપણે જીએસટીથી કરીએ તો પણ કે જીએસટીમાં જે 4 સ્લેબમાંથી 2 સ્લેબમાં લાવવાની જે વાત હતી, શરૂઆતમાં કોંગ્રેસે જ્યારે જીએસટીની વાત કરી ત્યારે એમનો વિરોધ ભારતીય જનતા પાર્ટીએ અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી હતા અને એમને ખૂબ જ વિરોધ કરેલો. લગભગ 250થી ઉપર વખત એમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું સુધારા કરવા માટે, પણ હજુ એમને કંઈ
ચોક્કસ એક જગ્યાએ એમાં હજુ સ્થાયી થઈ શક્યા નથી, પણ કંઈક સુધારા કરવાની જો હજુ પણ વાત કરી છે અને બે ઉપર લાયા છે તો સારી બાબત હશે, તો કોંગ્રેસ હંમેશા એનું સમર્થન કરશે. પણ જે એમના વાયદા, જે ઠાલા વચનો, પહેલાં તો મને એ જ નથી ખબર પડતી કે આપણા વડાપ્રધાનશ્રી એ ભવિષ્યવેતા છે કે ગમે ત્યારે કંઈક વાત કરીએ તો ભવિષ્યમાં જતા રહે છે, અથવા તો પાછા ભૂતકાળમાં પંડિત જવાહરલાલ નહેરુ જોડે જતા રહે છે. મારા મિત્ર હેમાંગભાઈ બહુ સારી વાત કરી કે અમે વાયદા વચનો જે આપ્યા છે એને બધા જ પૂરા કરી નાખ્યા છીએ. લોકોને 15 લાખ રૂપિયા આપવાની જે વાત આપણા ભારતના પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે પ્રધાનમંત્રી નહોતા બન્યા અને અહીંયાથી વચન આપ્યું હતું કે હું વડાપ્રધાન બનીશ તો દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા હું આપીશ. આવ્યા તો એ તમારો ટર્ન આવે હેમાંગભાઈ ત્યારે જવાબ આપશો. એમાં તમે વાત કરી હતી, તમે 19, 20, 21 આ 3, 4 અને 22, 23, 24 તમે એક સરખા ભાષણો તમે સાંભળી શકો છો કે 1 કરોડ લોકોને, 1.25 કરોડ લોકોને, વર્ષે 2 કરોડ લોકોને રોજગાર અમે આપવાના છીએ. એમાં તમે કેટલા લોકોને રોજગાર આપી શક્યા? તો બાબત આવે કે 0 ઉપર આપણે લઈ જઈએ ને તો એ પણ અતિશયોક્તિ નથી, આપણે એટલું કહી શકીએ છીએ. હવે વાત જે છે વિકસતા ભારતની, જે અણુ રિએક્ટરોની જે એમણે વાત કરી, તો 25 અણુ રિએક્ટરો તો આ ભારત દેશની અંદર અત્યારે બનેલા હતા શરૂઆતથી, અને એમાં 8 નવા જે બની રહ્યા છે એનું કામ ચાલી રહ્યું છે. અને એમાં હું ચોક્કસપણે એવું માનું છું કે એમાં કોઈ પણ વડાપ્રધાને આનો જસ લેવાની જરૂર હોતી, એક નિરંતર ચાલતી આ પ્રક્રિયા છે, એમાં એ જસ લઈ લેવાની વાત નથી. સેમિકન્ડક્ટરની જો વાત થઈ તો સેમિકન્ડક્ટર વિશે એમને જે કહ્યું તો ગુજરાતમાં જે બહુ મોટા ઉપાડે અને ખૂબ મોટી જાહેરાતો અહીંયા કરવામાં આવી હતી, એની પરિસ્થિતિ શું છે એ આપણે બધા, અને મંતવ્ય ન્યૂઝે એના કેમેરાના માધ્યમથી એ બતાવેલું છે. અહીંના નેતાઓના નિવેદનો પણ આપણે સાંભળેલા છીએ અને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવેલું છે. એટલે એક મંચ ઉપરથી વાત કરવી અલગ, અને એનું પેલું કરની અને કથનીમાં જેટલો ફરક છે એ અહીંયા સ્પષ્ટપણે આપણને દેખાઈ આવે છે. હવે જે વિશ્વાસની જે એમને વાત કરી, તો વિશ્વાસ અમારે કઈ રીતે મૂકવો એમના ઉપર કે જે વાયદા, આત્મનિર્ભરની જો આપણે વાત કરીએ, આત્મનિર્ભર બનવાની વાત છે, તો તમારું પોતાનું આચરણ પણ એવું હોવું જોઈએ કે દેશના એક વડાપ્રધાન તરીકે તમે જ્યારે બિરાજમાન છો, લોકોની નજર તમને તમારું નિરીક્ષણ થતું હોય છે, તમને લોકો ફોલો કરતા હોય છે. જ્યારે તમે ઇટલીના ચશ્મા પહેરતા હો, બહારની તમે પેલી પેન વાપરતા હો, ગાડીમાં તમે જે ફરો છો એ બહારની ઇમ્પોર્ટ કરેલી ગાડીઓ હોય, અને તમે વાત એમ કરો કે ભાઈ આત્મનિર્ભર બનવાની જરૂર છે તમારે, ચાઇનાથી તમે ઇમ્પોર્ટ કરતા હોય વસ્તુઓ. એટલે હું તમને 1-2 મિનિટ એમાં થોડી વધારે એટલા માટે લઈશ કે તમે શરૂઆતથી જોઈ લો, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુથી લઈને મનમોહનસિંહજીની જો તમે વાત કરો તો એ આત્મનિર્ભર તરીકે હું તમને એમનો દાખલો આપું તો એમ્બેસેડર, આ દરેક વડાપ્રધાનની તમે ગાડી જોઈ લો તો એમ્બેસેડર સંપૂર્ણપણે ભારતમાં બનેલી ગાડી, અને એની અંદર જ એ લોકો ફર્યા છે. પણ જ્યારથી નોન બાયોલોજિકલ દેશના વડાપ્રધાન જ્યારે બન્યા અને એમને બધું જ ઇમ્પોર્ટ જ કરવા માંડ્યું, એમને દેશનું કશું સ્વદેશી તો ફાવતું જ નથી, લાવવાનું બધું વિદેશી, કપડાથી માંડીને બધું પહેરવાનું વિદેશી, હેટ પહેરવાની વિદેશી, અને પછી વાત કરવાની આત્મનિર્ભરતાની. તો આમાં કરની અને કથનીમાં ખૂબ અંતર આપણને લાગે છે. હવે હેમાંગભાઈ, તમે જે હમણાં વાત કરીએ, કોઈ પણ બાબતની જ્યારે વાત ચાલતી હોય આપણે એક એના પુરાવા સાથે જ આપણે વાત કરવી જોઈએ. હું એવું ચોક્કસ માનું છું. હું 3 સવાલો તમને મારે કરવા છે આ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી. 15 લાખ રૂપિયા તમે જે વચનની વાત કરી તો તમે આપ્યા, ખેડૂતોને આવક બમણી કરવાની જે વાત કરી હતી તો થઈ, 2 કરોડ રોજગારીની દર વર્ષે આપવાની જે વાત થઈ હતી તો આપી. યુવાનો સતત બેરોજગારીમાં ધકેલાઈ રહ્યા છે, મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, જ્યારે ક્રૂડ ઓઇલ તમને 142 પ્રતિ ડોલર જ્યારે ભાવ હતો ને ત્યારે કોંગ્રેસના શાસનમાં તમને 60 રૂપિયા કે 65 રૂપિયા પેટ્રોલ તમને આપ્યું. આજે 80 થી 81 ડોલર પ્રતિ બેરલ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલનો ભાવ છે. જે બિલકુલ તો તમે સમયની કેટલા મર્યાદા છે રૂપિયા એટલે આપની પેટ્રોલ વાત આપો છો? ટૂંકમાં પતાવશું. બસ
આટલી મારી વાત છે. એમને હું 3 સવાલ કર્યા છે. બિલકુલ. એમાં આ સાથે જ મુકેશભાઈ, હું આપની પાસે આવવા માંગી કે એક વિશ્લેષક તરીકે આપ જાહેરાતો અને આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો ને લોકોના હિત માટે શું વિચારવું જોઈએ? ચોક્કસ આજનું જે પ્રવચન હતું એ 103 મિનિટનું પ્રધાનમંત્રીશ્રીનું પ્રવચન દેશની ઉપલબ્ધિ, જરૂરિયાત, વિકાસની રાજનીતિ, વિશ્વ સાથેના સંબંધો, આર્થિક રાજનીતિ, અંદરના પ્રશ્નો, જીએસટીના પ્રશ્નો, યુદ્ધના પ્રશ્નો, તમામ પ્રશ્નો અને તમામ વિભાગ કે જેટલા ખાતા છે, જેટલા કેન્દ્રીય મંત્રીમંડળના વિભાગ છે, તમામે તમામ વિભાગના પ્રશ્નોને આવરીને 103 મિનિટ સુધી જે એમને ભાષણ આપ્યું છે એ નોંધનીય છે, વિશ્વસનીય છે અને એવું લાગે કે કદાચ આ 2030નું ભાષણ તો નથી ને, કારણ કે એમણે જે ઉપલબ્ધિઓ બતાવી છે, જે 5 વર્ષ પહેલા સેમિકન્ડક્ટરના ટાર્ગેટ પૂરા થયા છે, જે પ્રમાણે એમણે જીએસટી નો દર્દ સમજી ચૂક્યા છે અને જીએસટી ની અંદર દિવાળીમાં ખૂબ જ સારો ઘટાડો થશે એવું એમને આશ્વાસન આપ્યું છે ને દિવાળીની ભેટ આપવાની વાત કરી છે. એટલે કે વેપારી વર્ગ આલમમાં ચોક્કસ ખુશી દેખાશે. આત્મનિર્ભર ભારત માટે એમનો જે પ્રયાસ છે સતત દોરાવતા રહ્યા છે અને એ આત્મનિર્ભરતા માટે, બેરોજગારીના પ્રશ્નો માટે, યુવાનો પ્રશ્નો માટે અને નારી શક્તિના પ્રશ્નો માટેનું એમના તમામ પ્રવચનની અંદર આપણને જોવા મળ્યું છે. ભારત પાકિસ્તાનના જે અણુબોમ્બના જે ધમકીઓ છે એનો પણ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. સિંધુ સમજોતા નદી કે ભારતની કેટલી જરૂરિયાત હતી, અત્યાર સુધી ભારતે કેટલું દુઃખ વેઠ્યું અને આ સિંધુ સમજોતા હવે પછી રદ નહીં થાય એ ચોખ્ખી ધમકી સ્વરૂપે એક ઉગ્ર, જેને આપણે કહીએ કે લાઉડ એન્ડ ક્લિયર અવાજની અંદર 7 સમુદ્ર પાર જે વિશ્વના પોતાની જાતને જગતના જમાદાર સમજતા નેતાઓ હોય કે પાકિસ્તાનના દેશની અંદર બેઠેલા મુનીર હોય કે શાહનવાજ હોય, તમામને સંદેશ પહોંચી ગયો છે. આ પ્રાચીન લાલ કિલ્લાનું જે પ્રવચન છે, ભાષણ છે, એ આખું વિશ્વ જોતું હોય છે અને અમેરિકાને પણ એનો ટેરિફનો જવાબ આપવામાં ભારત સક્ષમ થયું છે. ભારતે ખેડૂતના પ્રશ્નોને લઈને, પશુપાલકોના પ્રશ્નોને લઈને, મચ્છીમારોના પ્રશ્નોને લઈ અને ક્યાંય પણ સમજૂતો નહીં કરવાની એક જિદ્દ ભર્યું સ્ટેટમેન્ટ જે આપવામાં આવ્યું છે એનાથી પણ ખેડૂતોને ખુશી થઈ છે. અને જે કૃષ્ણ સુદર્શન ચક્ર ની જે વાત મૂકી છે એમણે, ભારતની આત્મસુરક્ષા માટેની જે વાત મૂકી છે, દેશની રક્ષા કાજે એમને શસ્ત્રો બનાવવાની વાત મૂકી છે, મિસાઇલો બનાવવાની વાત મૂકી છે, પ્રાઇવેટ હોસ્પિટલ, મોટા ધાર્મિક સ્થળો, તમામ જગ્યાએ આ ગોઠવવાની વાત કરી છે. એ અદ્ભુત છે અને એ લોકોને ગમ્યું છે. અને બીજું અને સૌથી મહત્વનું કે ઉદ્યોગોને 1 વર્ષમાં જે નવી નોકરી જોઈન કરે છે એમને 15,000 રૂપિયા કેન્દ્ર સરકાર આપશે એવી જાહેરાતથી નોકરી લેનારને પણ મજા આવશે ને નોકરી કરનારને પણ મજા આવશે. એટલે આ જે છે થોડોક આંશિક વેપારીઓને, આત્મનિર્ભર યુવાઓને અને જે રોજગાર કરે છે ને એમાં જે નોકરિયાતને લેવા માંગે છે એના માટેનો રસ્તો એમણે ખુલ્લો કર્યો છે. વિશ્વ લીડરનો જ્યારે બુલંદ અવાજ દેખાય ને એ પ્રકારનું આજનું જે પ્રવચન હતું અને ઓપરેશન સિંધુ પર જે એમણે શરૂઆતથી વિસ્તારપૂર્વક અને આજના સૈનિકોને જે એમણે સેલ્યુટ કરી છે અને ઓપરેશન સિંધુને જે વખાણ્યું, એનું ગર્વ લીધું છે અને સૈનિકોને ગર્વ આપ્યો છે, એની પણ અહીંયા વાત કરી. ન્યુક્લિયર બ્લેકમેલ કરતા પાકિસ્તાનને જે વારંવાર 3-4 વખત ધમકી આપી દીધી છે એનો જો જવાબ હવે ભારત રાહ નહીં જુએ ને જવાબ આપશે એ પણ વાત કરી. દેશની અંદર જે ઘુસપેઠિયા છે, નક્સલવાદ છે, એ તમામ માટેની અત્યાર સુધીની કાર્યવાહી અને આગળના સમયની કાર્યવાહીની પણ એમણે વાત મૂકી. અને 100 વર્ષથી જે ચાલતી વિશ્વની સૌથી મોટી સંસ્થા એનજીઓ તરીકે આરએસએસ નું નામ લઈને, આરએસએસ ને અત્યાર સુધીના 4 વખત મોહન ભાગવતને મળેલા મોદી સાહેબે આરએસએસ ની સંસ્થાને માતૃભૂમિ સેવા સમર્પિત કરતી સેવા કરીને એક નવો દિશા નિર્દેશન કર્યું છે એ આજના પ્રવચનમાંથી દેખાય છે. ચોક્કસ મોંઘવારી ઘટશે એવા સંકેત એમણે આપવાનો પ્રયત્ન કર્યો છે અને રેડ કોરિડોર અને વિકાસલક્ષી કોરિડોરની જે એમણે વાત કરી છે એ પણ અદ્ભુત હતી. અને જે યુવાઓને ગુરુમંત્ર આપવાનો પ્રયત્ન કર્યો છે એ ગુલામી એ નિર્બળતા નથી, નિર્ભરતાથી આત્મનિર્ભર બનવું.
એ જે એમણે વિસ્તારપૂર્વક સમજાવવાનો જે પ્રયત્ન કર્યો છે આજના પ્રવચનની અંદર, અને આજના યુવાઓને આત્મનિર્ભરતા તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હમણાં વિરમભાઈએ વાત કરી, મને એમની વાતમાં તથ્ય એ લાગ્યું કે સવારે કોલગેટથી બ્રશ કરવું, જીલેટથી બ્લેડથી આ કરવું, જોકીના આંતરવસ્ત્રો પહેરવા, એપલનો મોબાઈલ વાપરવો, વિદેશી કારમાં જવું, વિદેશી નોકરી કંપનીમાં જવું, અમેરિકન એક્સપ્રેસના કાર્ડ વાપરવા, અને ચાઇનીઝના રમકડા રમાડવા છોકરાઓને, મેકડોનાલ્ડમાંથી ખાવું, અને પછી એમ કે ભારતનો ડોલરની સામે રૂપિયો નબળો કેમ પડે છે. એટલે ભારતના નાગરિકોને પણ વિચારવું પડશે. અને એનો જવાબ આજના પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ સરસ રીતે આપ્યો છે. ઇમ્પોર્ટ કરવું અને એક્સપોર્ટ કરવું એ બે બિઝનેસની પરંપરા છે. ક્યારેય ઇમ્પોર્ટ બંધ થવાનું નથી, ક્યારેય એક્સપોર્ટ બંધ થવાનું નથી, ને બધું એક્સપોર્ટ કરતા થયા છે. ડિફેન્સ લેવલની અંદર ભારત એક સામ્રાજ્ય બનાવવા જઈ રહ્યું છે. એટલે ભારતની નોંધ લેવાય છે. એનાથી તો થરથર અમેરિકા કાંપતું થયું છે. રશિયા સપોર્ટ કરે છે, વિશ્વના અન્ય દેશો ભારતની માનસિકતાને સલામ કરે છે. એટલે ચોક્કસ કહેવું પડશે. પણ તો આત્મનિર્ભરતા અને રોજગારી ઉપર હજુ સરકારે વધુ કામ કરવું પડશે, એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. પરંતુ 50-60 વર્ષ પહેલા જે કરેલી ભૂલ, અને એમાં કહેવાયેલું હતું કે 60 વર્ષ પહેલા સેમિકન્ડક્ટરની ફાઇલ જે સરકારે લાવી હતી અને એનું મૃતપાય થઈ ગયું, અને પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી સેમિકન્ડક્ટરના પ્લાન્ટ નવા શરૂ થયા, વાત કરી. આ બધા જે મહત્વના મુદ્દા વાત કર્યા છે એ કોઈ રાજનૈતિક ભાષણ નહીં, પરંતુ દેશનો એક પ્રધાનમંત્રી એક પ્રાચીન કિલ્લાથી જયારે પ્રવચન કરે છે, ભાષણ આપે છે, ત્યારે દેશ સૌ અપેક્ષિત રહેતો હોય છે કે હવે અમને કંઈક મળશે. મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા માટે સૌ તત્પર એવા દેશના તમામ લોકોને એક સમજાવટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આત્મનિર્ભરતા જી બિલકુલ મુકેશભાઈ, સમયની મર્યાદા છે એટલે હું આપને રોકવા માંગીશ. મુદ્દા ઉપર ખૂબ સરસ વાત મૂકી છે. જી બિલકુલ હેમાંગભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપણી પાસે સમયની મર્યાદા છે તો હું આપ ટૂંકમાં જવાબ આપશો, ને સાથે વિરમભાઈએ જે પ્રશ્ન પૂછ્યા એના જવાબ આપવા માંગતા હોય તો આપી શકો છો. હવે આઝાદી પછી જન્મેલા અને સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન શ્રી આજે લોકચાહના આટલી પામ્યા છે તો ક્યારે? હવે અમારા મિત્ર વિરમભાઈનું કહેવું એમ છે કે ભાઈ એમ્બેસેડર વાપરતા હતા, એ ટાઈમે આવી ગાડીઓ આપણા દેશમાં નહોતી. આજે દેશમાં તમે રોડ ઉપર પણ હવે આ નાના બાળક સમજી શકે એવો પ્રશ્ન છે. આજે તમે જુઓ કે કેટલી ગાડીઓ બહારની છે, અને એક વ્યક્તિ દીઠ એક ગાડી થઈ ગઈ છે, વ્હીકલોની સંખ્યા વધી ગઈ છે. 15 લાખનો તો સવાલ બહુ દૂરની વસ્તુ છે. આજના આવા સારા દિવસે આ વાત કરવી પણ યોગ્ય નથી. આજે જે તરફ હરણફાળ ભરીને દેશ આગળ વધી રહ્યો છે એ પ્રમાણે જોતા અત્યારે સામાન્યમાં સામાન્ય માણસ પણ પોતે ગાડી ધરાવે છે. એમ્બેસેડર ફિયાટનો જમાનો હતો, એટલે એ વસ્તુ એવી છે કે હજી એમ્બેસેડર ફિયાટમાંથી કોંગ્રેસ ક્યારે બહાર આવશે? અમારા ગૃહમંત્રીશ્રીનો બી એક ઐતિહાસિક રેકોર્ડ થઈ ગયો અમિતભાઈ શાહજી સાહેબનો કે ભાઈ સૌથી લાંબો કાર્યકાળ એમનો થયો. નરેન્દ્રભાઈનો સૌથી લાંબો કાર્યકાળ થયો. ક્યારે થયો? કે આજે લોકચાહના છે, અને લોકચાહના એક જ કારણસર છે કે જે કોઈ વચન આપ્યા, તમે 370ની કલમ કે જે આ જીવનમાં ક્યારેય હટે એવી નહોતી, એવી 370ની કલમ પણ હટી તો ભારતીય જનતા પાર્ટીના માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના શાસનમાં હટી છે. બાકી આ વસ્તુ શક્ય જ નહોતી. જે શક્ય નહોતી એ વસ્તુ કરી છે. આજે ઓપરેશન સિંદૂરમાં પણ તમે જોઈ શકો છો કે સિંધુ નદીનું પાણી એક જ મિનિટના વિચારની અંદર એમને એ બંધ કરી દીધું છે. અને એ અત્યાર સુધી કેવું હતું કે એ આપણા ત્યાંથી પાણી જાય અને ત્યાંના ખેડૂતો સિંચાઈ કરે, ઘરના છોકરા ઘંટી ચાટે અને બાવાજીના આટો. આવી પરિસ્થિતિ કોંગ્રેસે વર્ષોથી ઊભી કરેલી હતી. આજે એ પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂર્ણ કરી અને સ્વદેશી અપનાવવા માટે પણ હજી લોકોને જાગૃત કરવાના અભિયાનો ચાલે છે. લોકો પોતે સારી રીતે જીવન જીવી શકે એવા દરેક પ્રયત્નો કરવામાં આવે છે. ઇવન એમને ખાદ્ય તેલ ઉપર પણ વજન મૂક્યું, હેલ્થ ઉપર, કે અત્યારે જુઓ કે હેલ્થના પ્રોબ્લેમ ઘરે ઘરે ડાયાબિટીસ, પ્રેશર, કોલેસ્ટ્રોલની બીમારીઓ છે. દરેક વ્યક્તિના ઘરે દવાની ગોળીઓ આવે છે. આજે એમાંથી બચાવી દેશને સ્વસ્થ કરવા માટે, અને દેશ સ્વસ્થ હશે તો એ રોજગારી જ છે, એ દેશ પ્રગતિ કરવાનો છે. અને જ્યારે માણસ સ્વસ્થ હશે ત્યારે આ દેશ બી સ્વસ્થ થશે. યુવાનોને નોકરી પણ મળે છે, અને દરેક યુવાનો પણ અત્યારે
ખૂબ ખુશ છે. આજે એમને જે કીધેલી વસ્તુ નથી, પણ ભારતીય જનતા પાર્ટી જે દિવસથી શાસનમાં આવી ત્યાર સુધીમાં કોરોના કાળ દરમિયાનમાં ખાલી તમે એકવાર કલ્પના કરજો કે જો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના હોય અને એ સિવાયના કોઈ પણ આયેલા અત્યાર સુધીના ઇતિહાસના કોઈ પણ વડાપ્રધાન હોત તો દેશની હાલત શું થાત. શોર્ટ ટાઈમની અંદર પોતે વેક્સિન ડેવલપ કરી પોતાના પગ ઉપર આત્મનિર્ભર થયા, આપણે ઊભા રહ્યા અને દેશને આવી મોટી મહામારીમાંથી બહાર કાઢ્યો છે. જી બિલકુલ હેમંતભાઈ, સમયની મર્યાદા છે એટલે હું આપને રોકવા માંગીશ. દેશ માટે એમને ખૂબ કામ કરેલા છે અને આજે જેટલા બી એમને જે બી એમના ભાષણમાં જે કઈ વસ્તુ કીધેલી છે દરેક પૂર્ણ થશે અને પૂર્ણ થવાની છે એ 100%ની અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી ખાતરી છે. જી બિલકુલ. આ સાથે જ વિરમભાઈ હું આપની પાસે આવવા માંગીશ. આપ આ દેશનો વિપક્ષ છો ને કોઈ પણ લોકતંત્રમાં વિપક્ષ પણ પક્ષ જેટલી જ ભૂમિકા ભજવતું હોય છે. વિરોધ કરે એ વિપક્ષનો ધર્મ છે કે વિરોધ કરીને પક્ષને સાચો રસ્તો દેખાડે. પરંતુ જે હાલની પરિસ્થિતિ છે, હેમાંગભાઈ કદાચ આપના જે પ્રશ્નનો ઉત્તર આપ્યો, હવે હું ટૂંકમાં આપને પૂછવા માંગીશ આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને આપના પ્રજાને શું કહેવા માંગશો? છેલ્લા 10 દિવસથી જે 10-12 દિવસથી જે ઘટનાક્રમ થઈ રહ્યો છે એ હું એને જો વર્ણવું અત્યારે તો ઘણો સમય નીકળી જાય, પણ જેમને લોકચાહનાની જે વાત કરીને એ લોકચાહના લોકોની આગળ ખુલ્લી પડી ગયેલી છે. વોટ ચોરીના નામે ચૂંટણીઓ જીતવી અને પોતાનો ચહેરો ચમકાવી લોકોને ભ્રમિત કરી અને જે લોકોને વોટ ચોરી કરી લોકોને ડરાવી ધમકાવી સરકારો તોડી સરકારો તોડી. જો હું હેમાંગભાઈ નથી બોલ્યો, હું નથી બોલતો, સમયનો અભાવ છે એમની જોડે એટલે હું તમને બી વચ્ચે નથી બોલ્યો. મતદાર યાદી હોય ને તમારા બૂથની ખાલી તો વચ્ચે નથી બોલતો, પણ તમારા ત્યાં બૂથની મતદાર યાદીમાં તમે પોતે જોજો કે આજની તારીખે ગુજરી ગયેલા શિફ્ટિંગ થઈ ગયેલા કેટલા મતદારો છે અને 65 લાખ મરી જાય એવું તો શક્ય નથી. ગુજરી ગયેલા અને ગુજરી ગયેલા મતદારોની સંખ્યા 65 લાખ તો ના જોઈ શકે એક રાજ્યની વાત કરીએ. 6 મહિનાની અમારા નેતા રાહુલજીએ 6 મહિનાની હું તમને લેખિત ખાતરી આપું છું કે 900 વોટર્સ નહીં, વિધાનસભાની એક 900 વોટર્સ રહ્યા થશે. 30% વોટર્સ સર્ચ કરીને જો શોધી લાવ્યા હોય તો તમારા અનુરાગ પોતાની જાતને ઠાકોર તરીકે ઓળખાવતા જેમની જાતની ખબર નથી ટીવી ના પર એને નોટિસ આપીને બોલાવે ને પણ સબૂત આપી દીધા. હેમાંગભાઈ એમને વાત પૂરી કરવા દો, આપણી પાસે સમયની મર્યાદા છે. જવાબો આપી દીધા. મારી એક પણ સવાલનો જવાબ યોગ્ય રીતે હેમાંગભાઈએ નથી આપ્યો. દર્શકો બહુ સારી રીતે સમજી શકે છે. અત્યારે તમે એક એમ્બેસેડર મને લઈ આપો, તમે પણ હું તમને એક પણ એમ્બેસેડર નથી મારો મળતી. કહેવાનો ભાવાર્થ શું હતો? નહીં, હું એમ્બેસેડરની વાત નથી કરતો. જીજી હેમાંગભાઈ આપણી પાસે સમયની મર્યાદા છે, હું આપ બંનેને રોકવા માંગીશ. જીજી હેમાંગભાઈ, વિરમભાઈ, હેમાંગભાઈ હું આપ બંનેને રોકવા માંગીશ. યુઝ કરી શકો. મેડ ઇન ઇન્ડિયા બનાવેલી કાર કેમ ના યુઝ કર? હું એમ્બેસેડર ની વાત નથી કરતો. એમ્બેસેડર ઇન્ડિયન હેમાંગભાઈ એમને વાત પૂરી કરી લેજો, આપણી પાસે સમયની મર્યાદા છે. યુઝ કરી છે તો એવી કોઈ પણ ગાડી તમે લક્ઝુરિયસ કાર પણ એ મેડ ઇન ઇન્ડિયા કેમ ના હોવી જોઈએ? હું એની વાત કરી રહ્યો છું. જી બિલકુલ, વિરમભાઈ હું આપને બંનેને રોકવા માંગીશ. હેમાંગભાઈ, વિરમભાઈ હું આપ બંનેને રોકવા માંગીશ. આપણી પાસે સમયની મર્યાદા છે. હવે લોકોના ટેક્સના પરસેવાના પૈસાથી આપ બંનેને હું રોકવા માંગીશ. હું અહીં કાર્યક્રમનું સમાપન કરવા જઈ રહ્યો છું. હેમાંગભાઈ, વિરમભાઈ હું કાર્યક્રમનું સમાપન કરવા જઈ રહ્યો છું. આપને રોકવા વિનંતી કરીશ. એટલે મનમોહન જી બિલકુલ વાત કરેલી છે ને. હેમાંગભાઈ, વિરમભાઈ, મુકેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને આપે આ મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા પ્રધાનમંત્રી ટ બોલતા ડરી રહ્યા છે. જી બિલકુલ વિરમભાઈ, હાલ પક્ષ વિપક્ષ આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરે પરંતુ પ્રજાએ જોવાનું છે કે હવે કયા પ્રકારની સ્થિતિ છે. અને હાલ આ મુદ્દામાં બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.